કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 5 વિષય અંગ્રેજી, યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પિંગ એટલે હેલ્પ એટલે મદદ રૂપ, હેન્ડ એટલે હાથ, મદદરૂપ હાથો, આપણને કામમાં ઉપયોગી હોય તેવા મદદરૂપ હેન્ડ્સ. એક્ટિવિટી 1A. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. The potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching. The driver is busy with driving and engineer is busy with scaling. The teacher is busy with the children playing, studying and teaching. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoes, with stitching, skitting, writing. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. તો આપણે આ કવિતાને અંગ્રેજીમાં સાંભળી આ કવિતાનું અનુવાદ એટલે કે ગુજરાતી સમજીએ એ પહેલા આપણે તેના કેટલાક મીનિંગ્સ સમજી લઈએ, મીન્સ કે સ્પેલિંગોને સમજી લઈએ. પોટર એટલે કુંભાર, બિઝી એટલે વ્યસ્ત, મેક એટલે બનાવવું, ફાર્મર એટલે ખેડૂત, ફાર્મિંગ એટલે ખેતી, ટેલર એટલે દરજી, ક્લોથ એટલે કપડું, સ્ટીચ એટલે સીવવું, ડ્રાઈવર એટલે ડ્રાઈવર અથવા વાહન ચાલક, ડ્રાઇવિંગ એટલે હંકારવું, એન્જિનિયર એટલે ઇજનેર, સ્કેલ એટલે દોરવું અથવા માપવું, ચિલ્ડ્રન એટલે બાળકો, સ્ટડી એટલે ભણવું, ટીચ એટલે ભણાવવું, ક્લિક એટલે ફોટો પાડવો, સેલર એટલે વેચનાર, સેલ એટલે વેચવું, કાર્પેન્ટર એટલે સુથાર, વુડ એટલે લાકડું, મેઝર એટલે માપવું, જોઈન એટલે જોડવું, લોયર એટલે વકીલ, લો એન્ડ ઓર્ડર, લો એટલે કાયદો, એન્ડ એટલે અને ઓર્ડર એટલે વ્યવસ્થા, પોલીસમેન એટલે પોલીસમેન, પોલીસ એટલે વ્યવસ્થા જાળવવી, શૂઝમેકર એટલે કે પગારખા બનાવનાર, ટૂંકમાં કહીએ તો મોચી, મેન્ડ એટલે સમૂહ કરવું, શૂઝ એટલે પગરખા, સ્ટીક એટલે ચોંટાડવું, ડાન્સર એટલે નૃત્ય
करनार अथवा नर्तक। सिंग सिंग एटले गावुं। प्लेयर प्लेयर एटले खिलाड़ी अथवा रमनार। किक किक एटले लात मारवी। थ्रो थ्रो एटले फेंकवू। डिलीवर डिलीवर एटले पहोंचाडवू। लेटर लेटर एटले पत्र। पेशंट पेशंट एटले दर्दी। कंडक्टर कंडक्टर एटले कंडक्टर। गिव गिव एटले आपवू। फ्रूट सेलर एटले फळ वेचनार। गार्डनर गार्डनर एटले माળી। प्लांट्स प्लांट्स एटले છોડ। બાબર બાબર એટલે હજામ, સોરી બાર્બર બાર્બર એટલે હજામ। હેર હેર એટલે વાળ। તો હવે બાળ મિત્રો આપણે કવિતાને સમજીશું। ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ। પોટર એટલે કુંભાર। બિઝી એટલે વ્યસ્ત। મેકિંગ એટલે બનાવવું। પોટ્સ એટલે માટલા। શું કહે છે? કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે। ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ। ફાર્મર એટલે ખેડૂત। બિઝી એટલે વ્યસ્ત। ફાર્મિંગ એટલે કે ખેતી કરવી। શું કહે છે? ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ એટલે શું કહે છે કે ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે। ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ। ટેલર એટલે દરજી। બિઝી એટલે વ્યસ્ત। કટિંગ એટલે કાપવું। ક્લોથ એટલે કપડા। હવે શું કહે છે કે દરજી કપડા કાપવામાં વ્યસ્ત છે। એન્ડ સ્ટીચ 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 એન્ડ સ્ટીચિંગ 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 એટલે કે સીવવું। સીવવું સીવવું સીવવું। ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ। ડ્રાઈવર એટલે ડ્રાઈવર। બિઝી એટલે વ્યસ્ત। ડ્રાઇવિંગ એટલે કે હંકારવામાં ચલાવવામાં હાંકવામાં અથવા ચલાવવામાં। શું કહે છે? ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે। એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ। એન્જિનિયર એટલે ઇજનેર। બિઝી એટલે તો તમને ખબર પડી ગઈ વ્યસ્ત। સ્કેલિંગ એટલે કે માપવામાં। શું કહે છે? ઇજનેર માપવામાં વ્યસ્ત છે। ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન। ટીચર એટલે કે શિક્ષક। બિઝી એટલે વ્યસ્ત। ચિલ્ડ્રન એટલે કે બાળકો। વિથ એટલે સાથે। તો શું કહે છે કે શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે। પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ। પ્લેઇંગ એટલે રમવામાં। સ્ટડીંગ એટલે કે ભણાવવામાં ભણાવવું। ટીચિંગ એટલે ભણાવવું। સોરી સ્ટડીંગ એટલે કે ભણવામાં। તો શું કહે છે? રમવામાં ભણવામાં અને ભણાવવામાં। ટીચર બાળકો સાથે વ્યસ્ત છે રમવામાં ભણવામાં અને ભણાવવામાં। ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ। ફોટોગ્રાફર એટલે ફોટો પાડનાર। બિઝી એટલે વ્યસ્ત। ક્લિકિંગ એટલે કે પાડવું। તો શું કહે છે કે ફોટો પાડનાર
ફોટો પાડવામાં વ્યસ્ત છે. The seller is busy with selling. સેલર એટલે કે આપણે સેલર હોય એને શું કહીએ છીએ? વેચનાર. સેલિંગ એટલે વેચવું. તો શું કહે છે? વેચનાર વેચવામાં વ્યસ્ત છે. The carpenter is busy with his wood. કાર્પેન્ટર એટલે સુથાર. બિઝી એટલે વ્યસ્ત, તમને ખબર પડી ગઈ છે. વિથ એટલે સાથે. વુડ એટલે લાકડું. હિઝ એટલે તેના. તો અહીંયા શું કહે છે કે સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે કે માપવું, કટિંગ એટલે કાપવું, જોઈનિંગ એટલે જોડવું. એટલે શું કહે છે? માપવામાં, કાપવામાં અને જોડવામાં. The lawyer is busy with law and order. એટલે શું કહે છે? લોયર એટલે વકીલ. લો એટલે કાયદો. ઓર્ડર એટલે વ્યવસ્થા. એન્ડ એટલે અને. એટલે શું કહે છે? વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. The policeman is busy with policing. પોલીસમેન એટલે પોલીસમેન. પોલિસિંગ એટલે કે વ્યવસ્થા જાળવવી. તો શું કહે છે? પોલીસમેન વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. The shoemaker is busy with mending shoes. શૂઝ મેકર એટલે પગરખા બનાવનાર. મેન્ડિંગ એટલે સમૂહ કરવું, સરખા કરવા. શૂઝ એટલે ચપ્પલ, પગરખા. તો શું કે છે? પગરખા બનાવનાર પગરખા સરખા કરવામાં વ્યસ્ત છે. With stitching, skitting, red tatting એટલે કે સીવવામાં, ચોટાડવામાં અને ટપટપમાં. તો પહેલું છે સ્ટિચિંગ એટલે કે સીવવામાં, સ્કિટિંગ એટલે કે છોટાડવામાં, રેટિંગ એટલે કે ટપટપમાં. The dancer is busy with dancing. ડાન્સર એટલે કે નૃત્ય કરનાર, નર્તક. ડાન્સિંગ એટલે કે નાચવામાં, નૃત્ય કરવામાં. નૃત્ય કરનાર નૃત્ય કરવામાં અથવા નાચવામાં વ્યસ્ત છે. The singer is busy with singing. સિંગર એટલે ગાયક, સિંગિંગ એટલે ગાવું, બિઝી એટલે વ્યસ્ત. શું કહે છે? ગાયક ગાવામાં બિઝી છે. The player is busy with playing. પ્લેયર એટલે ખિલાડી. પ્લેઇંગ એટલે કે રમવામાં, ખેલાડી. તો ખેલાડી રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે લાત મારવી, થ્રોઈંગ એટલે ફેંકવું, બેટિંગ એટલે
બેટિંગ કરવી. તો શું કહે છે? લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં. હવે નીચે જોઈએ એક્ટિવિટી 1B. આ અભિનય ગીતને આમ આગળ વધારવા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. શું કહે છે કે આ અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. તો અહીંયા આપણને પોસ્ટમેન આપેલું છે, ડિલિવર લેટર્સ, નર્સ નર્સિંગ અ પેશન્ટ્સ, કંડક્ટર ગિવિંગ ટિકિટ્સ. તો અહીંયા એ રીતે બનશે, ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ. એટલે શું કહે છે કે પોસ્ટમેન એટલે કે ટપાલી પત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે. ધ નર્સ ઇઝ busy nursing the patient. એટલે શું કહે છે કે નર્સ એટલે પરિચારિકા કહીએ, નર્સ પેશન્ટ એટલે કે દર્દીઓની સંભાળમાં વ્યસ્ત છે. ધ કંડક્ટર ઇઝ બિઝી ગિવિંગ ટિકિટ્સ. એટલે શું કહે છે કે કંડક્ટર શું કરવામાં બિઝી છે? ટિકિટ આપવામાં વ્યસ્ત છે. તો તમારે આ ત્રણ તમારી જાતે બનાવી અને લખવાના છે. એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો. અભિનય ગીત વાંચો. ઉદાહરણ આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે જે આગળ કવિતા જોઈ એ કવિતાને આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. તો ખેડૂત શું કરે? ખેતી કરે. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ફાર્મિંગ. હવે નીચે છે ધ પોલીસમેન ઇઝ ડુઇંગ. તો પોલીસમેન શું કરે? પોલીસિંગ. ધ શૂઝ મેકર ઇઝ ખાલી જગ્યા શૂ એટ હિઝ શોપ. તો મોચી શું કરે? શૂઝ બનાવે. તો મેન્ડિંગ. ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ. ડ્રાઈવર શું કરે? તો કે ડ્રાઇવિંગ. ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો લોયર. ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેયર એટલે ખેલાડી શું કરે? પ્લેઇંગ કરે. ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ફેક્ટરી હોમ. તો પોટર શું કરે? તો કે માટલા બનાવે. તો બનાવવું એટલે મેક. તો મેકિંગ. ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. તો એન્જિનિયર શું કરે? માપવાનું કામ કરે. તો સ્કેલિંગ. ધ ફૂડ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તો ફ્રૂટ વેચનાર છે એ શું કરે? ફ્રૂટનું સેલિંગ એટલે કે ફ્રૂટ વેચે. તો સેલિંગ. ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ડાન્સ કોણ કરે? તો કે ડાન્સર. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હિઝ શોપ. એટલે શું કહે છે કે દરજી છે એ કપડાં કાપે અને બીજું શું કરે? કપડાને સીવે એટલે સ્ટિચિંગ.
ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. સિંગિંગ એટલે ગાય કોણ? તો કે સિંગર. તો અહીં આપણે લખીશું સિંગર. ધ ખાલી જગ્યા ઇઝ distributing the letters in area. તો કે શું કહે છે કે લેટરો કોણ પહોંચાડે? તો કે પોસ્ટમેન. The nurse is ખાલી જગ્યા the patients at the hospital. તો નર્સ છે એ પેશન્ટની શું કરે? દેખભાળ કરે. તો નર્સિંગ. હવે છે ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ એન્ડ ધ ગાર્ડન. એટલે શું કે છે? ગાર્ડનમાં ફૂલ છોડને પાણી કોણ પહોંચાડે? તો કે ગાર્ડનર. હવે તો વિદ્યાર્થી મિત્રો તમારે એક્ટિવિટી 2C છે એ અંગ્રેજીની ચોપડીમાં અને અંગ્રેજીની નોટમાં લખવાની છે. હવે પછીનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.